અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે બંધ સિગ્નલે પૂરપાટ ઝડપે નીકળતી રિક્ષાને ટીઆરબી જવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિક્ષા ટીઆરબી જવાનના હાથે અથડાતા રિક્ષાનો કાચ તૂટી ગયો હતો, જેથી રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ટીઆરબી જવાન સાથે ગાળાગાળી કરી ધક્કો મારીને નીચે પાડી દીધા હતા। બનાવ બાદ અન્ય પોલીસ કર્મીઓએ રિક્ષા ચાલકની અટકાયત કરી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે સરકારી કામમાં અડચણરૂપ બનવા સહિતની કલમો હેઠળ બહેરામપુરાના જીગર સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરી માફી પણ મંગાવી હતી। અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા વૃદ્ધ શ્રદ્ધાળુઓનો આઈફોન ચોરી થવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અજય કુમાર જરદોસ લાલ દરવાજા કારંજ ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા, ત્યારે પાછળથી આવેલા ચોરે તકનો લાભ ઉઠાવી તેમના ખિસ્સામાંથી આ કિંમતી મોબાઈલ ચોરી લીધો હતો। આ મામલે તેઓએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યભરની વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કુલ 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં ચીફ ઓફિસરોની બદલી થતાં અનેક નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં નવી ગોઠવણ જોવા મળશે। નગરપાલિકાઓમાં વહીવટી કામગીરી વધુ સુચારુ બને, વિકાસના કામોને વેગ મળે અને નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો થાય તે માટે આ ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે।